નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। ઘટના જે સામે આવી રહી છે તેમાં એક સ્લેબ ધરાશયી થયો છે। જો વાત કરવામાં આવે તો મોરબીમાં નવી મેડિકલ કોલેજની કામગીરીમાં સ્લેબ તૂટ્યોની ઘટના સામે આવી છે। અહીં સ્લેબ તૂટતા જ 6 થી વધારે લોકો મજૂરો દબાયા છે, તો સ્લેબ તૂટતા જ 3 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। મોરબીની જે ઘટના સામે આવી રહી છે, દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મોરબીમાં નવી મેડિકલ કોલેજની કામગીરી દરમિયાન સ્લેબ તૂટ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। સ્લેબ તૂટતા જ 3 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો 6 થી વધારે મજૂરો દબાયા હોવાની પણ ઘટના સામે આવી રહી છે। જે માહિતી મળી રહી છે, મોરબીમાં નવી મેડિકલ કોલેજમાં કામગીરીમાં સ્લેબ તૂટ્યો છે, તો આ સ્લેબ તૂટતા જ 3 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। તો મોરબીની નવી મેડિકલ કોલેજની કામગીરી દરમિયાન સ્લેબ તૂટ્યો છે। દોસ્તો, અત્યારે સિવિલ હોસ્પિટલ જે સરકારી નવી બની રહી છે એનો સ્લેબ પડ્યો છે અને એ સ્લેબની નીચે માણસો દટાણા છે। 2-3 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, 1-2 લોકો અંદર દટાણા છે અને આ હળિયા તોડે ત્યારે અંદરથી માણસ નીકળે એમ છે, પરંતુ આવડી મોટી હોસ્પિટલ બની રહી છે એમાં એક ગેસ કટર નથી। લજાઈથી અત્યારે એક ગેસ કટર મંગાવી અને હળિયા તોડવાનું કામ ચાલુ છે। આ મજદૂરના ભાઈ અંદર ફસાણા છે, એનું કહેવાનું એમ છે કે 2-4 ગેસ કટર લાવો તો જલ્દી હળિયા તૂટે। એક પણ અધિકારી અહીં હાજર નથી, બધા ભાગી ગયા છે અને એક ગેસ કટરથી કામ ચાલી રહ્યું છે। કદાચ બાટલો ખૂટે, બીજી પરિસ્થિતિ ઊભી થાય તો માણસને બહાર કેમ કાઢવો? નહીં, માણસ અંદર એમ કહી રહ્યો છે અમને કે મને ઓક્સિજનની જરૂર છે, શ્વાસ લેવાતો નથી। તો અહીંયા मेरा नाम है योगेश यादव। क्या बना हुआ था? क्या बना, क्या हुआ है? कितने आदमी फंसे हुए हैं? 12-13 आदमी नीचे था, 3-4 आदमी तो निकल गया है और 3-4 आदमी फंसा हुआ है अंदर। मेरा भाई एक है जिस तरफ से दिखा है वो बातचीत कर रहा है, उसको ऑक्सीजन चाहिए। मेरे मीडिया वाले को मेरा प्रणाम है, पहले उसको ऑक्सीजन के लिए कुछ करो। और ये जो साहब लोग है ना, कोई भी इधर नहीं, जब गिर गया है थोड़ा 5-10 मिनट के लिए रुका और सब साहब लोग चला गया है। एक ही वो गैस वाला भाड़ा वाला लेके एक ही से लखन तोड़वा रहा है। वो